જરા વિચાર કરો, તમે ઘરમાં રહેતા હો, તમારા પોતાના ઘરમાં, અને અચાનક પગ લાલ ચોળ થઈ જાય. ઘરમાં છોકરાઓને, ઘરમાં વડીલો હોય એમને શ્વાસ લેવામાં ભયાનક તકલીફ થવા લાગે. કેવો જીવ તાળવે ચોંટે ને. બસ આવું જ અત્યારે અમદાવાદના નરોડામાં થઈ રહ્યું છે. લોકોના જીવ તાળવે છે કે આખરે આ થઈ શું રહ્યું છે. 3 દિવસ પહેલા આ વિસ્તારમાં રાંદલ માતાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો અને કેટલાક લોકો એને માતાજીનો પરચો ગણાવવા લાગ્યા. તો શું ખરેખર આ માતાજીનો પરચો છે કે પછી આની પાછળ કોઈ જાદુ છે, કોઈ વિજ્ઞાન છે કે પછી કોઈની મેલી મુરાદ છે? જુઓ. નરોડા વાસીઓના થયા લાલ પગ. પગના તળિયાનો બદલાયો કલર. કોઈએ માતાજીનો પરચો ગણાવ્યો. તપાસ કરતા ખુલ્યું જુદું જ સત્ય. અમદાવાદના નરોડામાં આજે વહેલી સવારથી લોકોના પગ એકાએક લાલ થયા હતા. પગના તળિયાનો એકાએક કલર બદલાતા શહેરભરમાં તેની ચર્ચા થવા લાગી. સોશિયલ મીડિયામાં જાતભાતના મેસેજ વાયરલ થવા લાગ્યા. ત્યારે સંદેશ ન્યૂઝ પણ તેની હકીકત જાણવા નરોડા પહોંચ્યું. સંદેશ ન્યૂઝે કેટલીક સોસાયટીમાં તપાસ કરી, ત્યાંના રહીશો સાથે વાત કરી. તેમના પગના તળિયા તપાસ્યા તો એ લાલ દેખાયા. લોકોના પગના તળિયાનો કલર બદલાતા કેટલાક લોકોએ તેને માતાજીનો પરચો ગણાવ્યો. આ અમારે અહીંયા જે 3 દિવસ જે રાંદલ માતાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એમાં નરોડાવાસી ઘણા ઉમંગથી એ પ્રતિષ્ઠા કરી છે. એટલે એવું બી લોકો કહી રહ્યા છે કે માતાજી આ સ્વીકારી છે અને સરસ પરચો આપ્યો છે નરોડાવાસીઓને. પણ ઘરે ઘરે લોકોના પગના તળિયા લાલ થતા શંકા ઉપજવા લાગી કે કંઈક તો ગરબડ છે. અને નીકળ્યું પણ એવું. લોકોના ખાલી પગના તળિયા લાલ નહોતા થયા. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ખાંસી થવા લાગી. જે બાદ માલુમ પડ્યું કે મંગળવારની રાત્રિએ નરોડા જીઆઈડીસીમાંથી કલર બનાવવાની ફેક્ટરીમાંથી કલર કે કેમિકલ હવામાં ફેલાઈ ગયું હતું. જેના કારણે નરોડા ગામતળ અને આસપાસની સોસાયટીના રહીશોને આ પ્રકારની તકલીફ પડી. જે બાદ હાલ ત્યાંના લોકો સતર્ક થઈ ગયા છે. દુકાનથી એને પપ્પાનો ફોન આવ્યો કે બેટા કેમિકલ છોડ્યું છે, બધા માસ્ક પહેરજો. હંસપુરા તો છોકરાઓને શ્વાસ લેવામાં તકલીફ પડી છે બેટા, પણ છોકરાઓને હાચવજો. અને બધાને પગ લાલ થયા છે. ખાસ ઘરમાં ચિંતા થાય. અમારે તો એક બાબો ગોતાથી અત્યારે આવે છે તો એને ફોન કરીને કીધું બેટા તું આવીશ નહીં, અને આવે તો જમીન તરત નીકળી જાવ કે એવું કહી દીધું એમને. હોય તો એક જ જણને થાય ને ઘરમાં, બધાને તો ના થાય ને એમ. હા, છોકરાઓ માટે તો જોખમી, મોટા માટે જોખમી, મને પોતાના ખુદ શ્વાસની તકલીફ છે એટલે અમારા માટે જોખમી જ કહેવાય. એટલે આ અંગે પગલાં લેવા જોઈએ. અને બધાના પગ લાલ એકદમ થઈ ગયા ને એટલે મને બી ટેન્શન થવા લાગ્યું. કેમ કે હા, એટલે હું મારા છોકરાને માસ્ક પહેરીને રાખો. અને ગળામાં બી અત્યારે દુખાવો રહી છે જ, મતલબ મને બી જોકે હાલ જીપીસીબી અને મ્યુનિસિપલ કોર્પોરેશને ફેક્ટરીઓમાં તપાસ શરૂ કરી અને નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી 10 દિવસ માટે કેટલીક ફેક્ટરી બંધ કરવા માટેની નોટિસ અપાઈ છે. આમ નરોડામાં લાલપગ થવાની ઘટના પાછળ માતાજીના પરચાની વાત નરી અંધશ્રદ્ધા છે. નરોડા જીઆઈડીસીમાં નિયમોનું ઉલ્લંઘન કરતી ફેક્ટરીને કારણે ત્યાંના પાણી અને હવામાં કેમિકલ ફેલાઈ રહ્યા છે, જેના કારણે આ લોકોના પગના તળિયા લાલ થયાનું ખુલ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.